કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો। કાળઝાળ ગરમીને કારણે જનજીવન પર મોટી અસર જોવા મળી। અસહ્ય ઉકળાટ અને ગરમીથી સરહદી જિલ્લાના લોકો પરેશાન બન્યા। હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના કેસોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની ચેતવણી આપી। બપોરના સમયે કચ્છના મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૌશિક છાયા પાસેથી। કૌશિક, રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે। કચ્છમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જનજીવન પર તેની ખાસ કેવી અસર જોવા મળી? ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ગરમીનું પ્રમાણ ઉંચકાયું છે, જેને લઈને જનજીવનમાં પણ અસર જોવા મળી રહી છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના હમીરસર તળાવના માર્ગના છે, જ્યાં અત્યારે જોવા જઈએ તો એક સમય જોવા જઈએ તો લોકોની ચહલપહલ જોવા મળતી હોય છે, પરંતુ હાલ બપોરે 2 વાગ્યાનો સમય છે અને અત્યારે જોવા જઈએ તો લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યારે લોકો અત્યારે ગરમીને લઈને અત્યારે અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે। કચ્છમાં ઉકળતો તાપ 42 ડિગ્રી ગરમી યથાવત જોવા મળે છે। જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે અને ઉકળતા તાપના કારણે દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે અને ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। લોકો તડકાથી બચવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે। ગરમી વધતા પીવાના પાણી સાથે છાશ અને ડિમાન્ડ અત્યારે વધી રહી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને ગરમીનું પ્રમાણ ઉંચકાયું છે, ત્યારે લોકો અત્યારે જે ઝાડનો છાંયડો છે તેનો પણ અત્યારે આશ્રય લઈ રહ્યા છે અને ગરમી વધતા પીવાના પાણી સાથે છાશ અને ઠંડા પીણાની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા પણ ઊભી થવા પામી છે, જેના કારણે લોકોમાં ચિંતા પણ વધી રહી છે। બીજી તરફ ગરમીના કારણે હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવ તથા તીવ્ર બનવાની ચેતવણી આપી છે અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ગરમીથી અત્યારે ત્રાહિમામ લોકો અત્યારે પોકારી ઉઠ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો ગરમીથી રક્ષણ મેળવવા માટે અત્યારે બાગ બગીચાઓમાં ઝાડનો છાંયડોની આશ્રય પણ અત્યારે લઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ છેલ્લા 3 દિવસથી ઉંચકાયું છે અને લોકો આ ગરમીથી ત્રસ્ત બનેલા અત્યારે જોઈ શકાય છે। ખાસ કરીને જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ અત્યારે વધ્યું છે, ત્યારે અહીંના એક છે વ્યક્તિ, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને છેલ્લા 2 દિવસથી ગરમી વધી રહી છે, ત્યારે શું કહેશો? ખૂબ જ ગરમી છે। અત્યારે અમે 2 દિવસથી સિદ્ધપુરથી અહીંયા આવેલા છીએ, પણ ગરમી વધુ હોવાથી બરાબર અત્યારે આ સોયલાનો આશરો લેવો પડ્યો છે। આપ શું કહેશો? 2 દિવસથી ગરમી બહુ વધારે છે, એટલે અમે અત્યારે જવું તો ફરવા અમે આવ્યા છીએ મહેસાણાથી, પણ અત્યારે બહુ ગરમીને પડવાથી અમે બગીચામાં બેસવા આવ્યા હતા। અત્યારે ગરમી છેલ્લા 2 દિવસથી વધી છે, શું કહેશો આપ? હલો, નમસ્કાર। અત્યારની ગરમીનો માહોલ ખૂબ જ છે। અત્યારે બપોરના તાપમાનમાં બહાર નીકળવું ખૂબ જ હાનિકારક છે। અમે અહીંયા ટુરિસ્ટ તરીકે આવ્યા છીએ, પરંતુ અમે અત્યારે અહીંયા હમીરસર તળાવના જે કુદરતી વાતાવરણનું ઠંડક છે તેનો આનંદ લઈ રહ્યા છીએ। અત્યારે તડકામાં ફરવું ખૂબ જ હાનિકારક છે। તો આમ જોવા જઈએ તો ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને ખાસ કરીને છેલ્લા 2 દિવસથી જ્યારે ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે લોકો અત્યારે ઠંડા પીવાનો પણ આગ્રહ રાખી રહ્યા છે। જી કૌશિક, ધન્યવાદ જોડાવા બદલ।